નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. છેલ્લા 2 થી 3 દિવસથી અમરેલીનું રાજકારણ ગરમાયેલું છે. હવે રાજકારણના જે સેન્ટરમાં છે ને, એ કોઈ રાજકારણી નથી. એક છોકરી જે છે એ રાજકારણની ઓફિસમાં કામ કરે છે, ટાઈપરાઇટર છે. એ દીકરીને તો કશું ખબર નથી કે રાજકારણ શું છે, પરંતુ પોતે ફસાઈ જાય છે. ફસાય એટલા માટે જાય છે કારણ કે અમરેલીના ધારાસભ્યના નામે લેટર લખવામાં આવે છે. પોતે લેટર લખી તો નાખે છે, એને તો ખબર પણ નથી. એના માટે તો માત્ર 10,000 રૂપિયાની નોકરી મહત્વની છે. લેટર લખીને આગળ વધે છે, પછી ખબર પડે છે કે લેટર એ દીકરીએ લખેલો છે. બાદમાં એમનું સરઘસ કાઢવામાં આવે છે પોલીસ. અને હવે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ બધા આમને સામને છે. પરંતુ પ્રશ્ન એ છે કે દીકરીનો શું વાક હતો. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુકે છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. જગદીશભાઈ, સીધો એક પ્રશ્ન પૂછી લઈશ કે દીકરીનો આમાં શું વાક હતો? દીકરી આમાં કેમ ફસાય? અને એ દીકરી તો એની તો લગ્ન પણ નથી થયા. કદાચ બની શકે આગળના સમયમાં આને કારણે એમના લગ્ન નહીં થાય. બિલકુલ. વાંક એ છે કે એના ક્યાંય છેડા અડતા નથી. વાંક એ છે કે ગુજરાતની ગરીબ માવતરની દીકરી છે. વાંક એ છે કે કોઈ પક્ષમાં નથી. વાંક એ છે કે એનો કોઈ પક્ષ નથી. બરાબર. જે પ્રકરણ છે એ અમરેલીની મેલી રાજનીતિનું પ્રકરણ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર જ માહો જે બધા નેતાઓમાં એકબીજાના ટાંટિયા ખેંચ ચાલી રહી છે, એનું છાંટા ઉડ્યા દીકરી ઉપર. જે રાજનેતાની ઓફિસમાં દીકરી ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે, એને તો એના બોસ જેમ કે તેમ એને ટાઈપ કરી આપવાનું. હવે તમારા કે મારા ઘરે પોસ્ટમેન જો આપણને કોઈ મેલો એટલે કે મરણના સમાચારનું પોસ્ટકાર્ડ આપી જાય તો આપણે ટપાલીને મારવા માંડશું? ટપાલીનો કોઈ વાંક ખરો? એને તો મેસેજ કન્વે કરાવ્યો, ક્યાંકથી પોસ્ટકાર્ડ આવ્યું તમારા સરનામે, એને તમને પુગાડી દીધું. એમાં પોસ્ટમેનને તો કોઈ વાંક નથી. તમને 10 કરોડની લોટરી લાગી હોય યા નુકસાન થયું હોય, તમારા દીકરાને ઘરે દીકરો જન્મ્યો હોય કે તમારા ફાધર ઓફ થઈ ગયા હોય, પોસ્ટમેન તો એક તમને પત્ર આપી જાય છે કે ભાઈ ક્યાંકથી આવ્યો આ તમારો સરનામામાં પત્ર, ધેટ્સ ઓલ. એને કોઈ તમારી વાત સાથે લેવા દેવા નથી હોતું. એટલે આપણે એમાં પોસ્ટમેનને તો કઈ અપરાધી ગણાય નહીં. અમરેલીની પોલીસ જે છે એ હવે જુદા કિસ્મથી કામ કરી રહી છે. જે પત્રકાંડ થયું એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. ડુપ્લિકેટ, પહેલી વાત તો લેટરહેડ ડુપ્લિકેટ છપાવડાવ્યા. એવા પાછા 8-10 તાલુકાના પ્રમુખોના ડુપ્લિકેટ એની પાસેથી મળ્યા. એનો અર્થ એમ છે કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ ડુપ્લિકેટ, જેને કહી શકાય બોગસ લેટર, એના તો જથ્થાબંધ વેપારી છે. એનો અર્થ જ એ થયો. 8-10 તો એની પાસેથી મળી આવ્યા. હું આપને વાત કરું તમારી જાણ ખાતર. જુઓ, અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ થઈ છે. કિશોર કાનપરિયા નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે. અને એને ફરિયાદ કરી છે કે 28મી ડિસેમ્બરે ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા, હવે એ લોકોએ ફરિયાદ શું થઈ છે અને તમે વિચાર કરો કેવું થાય છે બધું, કે વિધાનસભાના નાયબ દંડક તરીકે અત્યારે જે કાર્યરત છે એવા કૌશિકભાઈ વેકરિયા, રાઈટ? કૌશિકભાઈ વેકરિયાના નામે એક લેટર જે છે એ ફરતો થાય છે. એ હાલાકી લેટર એ બોગસ હોય છે. એ સોશિયલ મીડિયામાં ફરતો થાય છે. અને એ પત્ર કોના લેટરહેડ ઉપર છપાણો હતો? અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, એના લેટરહેડ ઉપર છપાણો, રાઈટ? અને એમાં શું છપાણું? એમાં છપાણું કે કૌશિકભાઈ વેકરિયા લાખો રૂપિયાના હપ્તા લે છે અને બધી જ પ્રકારના કાળા ધોળામાં સંડોવાયેલા છે, એમ, રાઈટ? હવે સનસનાટી તો મચવાની જ હતી, એમાં તો કોઈ શંકાને સ્થાન નતું, કારણ કે બધા જ ભાજપના અને ભાજપના લોકો એના લેટરહેડ ઉપર પાછું આવા આક્ષેપ થાય તો સ્વાભાવિક હો હા મચી જવાની. પછી આને આ પત્રની કોપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્યાંથી માંડીને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ, એને પણ મોકલવામાં આવ્યો આ પત્ર. અને આટલું બધું ડખો થયો એટલે પછી સિટી અમરેલીમાં ફરિયાદ થઈ. સિટી પોલીસ થાણાએ ફરિયાદ થઈ. એમાં ખબર પડી કે આ પ્રકરણમાં તો ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના 2 મોટા માથાનો અંદરો અંદર ઝઘડો છે, રાઈટ?
અને એ બધા હજી પુરાવાઓ ભેગા કરે કે જે કઈ વેશ કે ભવિષ્યમાં કોઈના આમાં વિશેષ કોણ જેના નામ ખુલે કે આ બધું થાય એ પહેલા તમે જુઓ કેવું થાય છે. કૌશિકભાઈ વેકરિયાનો રાજીપો મેળવવા વાત તો હવે શરૂ થાય છે. એનો રાજીપો મેળવવા સ્થાનિક પોલીસ આગળ મેં જે નામ ચારે તથાકથિત આરોપીના નામ વાંચ્યા. એક તો રાતના 12 વાગ્યા પછી ને આળે ગાળે એ બધાની ધરપકડ કરે છે. એમાં દીકરી પાયલબેન પણ આવી જાય છે, 28 વર્ષની અનમેરિડ પાટીદારની દીકરી. હવે પહેલી વાત તો એ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ મહિલાને સાંજના 7 પછી 8, 10 કે 12 તો જવા દો, સાંજના 7 વાગ્યા પછી કોઈ પણ બેન દીકરીને પોલીસ થાણે બોલાવવામાં આવતી નથી. આ નિયમ છે. પહેલી વાત તો ઈ કોઈ ભયંકર અપરાધ હોય કે અથવા તો અનિવાર્ય ગણાય તો પણ તમારે લેડીઝ પોલીસની હાજરીમાં યા તો એના ઘરે જઈને નિવેદન બહુ અનિવાર્ય હોય તો આવા કેસમાં નહીં. આ તો બિલકુલ ક્ષુલ્લકમાં ક્ષુલ્લક છીછરા રાજકારણનો પ્રશ્ન છે. આમાં દેશની કે પ્રદેશની સલામતીનો પ્રશ્ન નતો. નહીતર તો હજીથી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવું હોય તો જુદી ઘટના છે. આ તો બિલકુલ એક ક્ષુલ્લક રાજકારણી એક છીછરા માઇન્ડના બધા ગતકડા હતા. એટલે દીકરીને ત્યાં જવાનું થતું જ નથી. પહેલી વાત તો ઈ તમારે એને કહેવાનું હોય મેસેજ સવારે કે ભાઈ તમે પોલીસ થાણે આવજો, અમારે તમારી પૂછતાછ કરવી છે, તો એ આવી શકી હોત. રાતના તમે દીકરીને ઉફાડી લ્યો છો. એટલું જ નહીં, તમે દુનિયાભરની કલમ લગાડીને એની સામે અપરાધ નોંધો છો અને સવારે રિકન્સ્ટ્રક્શન કરવાના નામે, એટલે કે આ ગુનો ક્યાં બન્યો હશે ને ક્યું નહીં, ચાલો ઓફિસમાં જઈએ, તપાસ કરીએ, તમે કોને લખવાનું કીધું, કેટલો સમય લાગ્યો, તમે ક્યાં બેસીને ટાઈપ કર્યું, કેવા લેટરહેડ ઉપર કર્યું, શું નહીં, એમ કરવાના બાને દીકરીને એના ઘરથી માંડીને આ કહેવાતા રાજકારણીના નેતાને ઓફિસ સુધી બાકાયદા સરઘસ આકારે લઈ જવામાં આવ્યા. ભલે પોલીસ એને રિકન્સ્ટ્રક્શન કહે છે, પણ લોકો માટે તો એ સરઘસ જોણું જ થયું કાયદેસર. હવે આ એવડો મોટો અપરાધ થાય કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમને એક તો પોલીસ ફોલો નથી કરી. પહેલી વાત તો ઈ. બીજી વાત કે દીકરીનો એવો કોઈ અપરાધ નતો કે તમારે રાતોરાત એને ઉઠાવવી પડે. પછી આ બધું પ્રકરણ થયું એટલે પ્રકરણ બની ગયું જાડું અને ડાયવર્ટ થઈ ગયું. ડાયવર્ટ શું થઈ ગયું? હવે બોગસ લેટર કાંડ જે છે ઈ એક કોર રહી ગયું. એમાં કૌશિકભાઈ સામે થયેલા આક્ષેપ છે ઈ એક કોર રહી ગયા. આના મૂળ કરતા ધરતા કોણ છે એ લોકો એક કોર રહી ગયા. હવે આખું પ્રકરણ આ દીકરી ઉપર જેણે પણ આ કૌભાંડ કર્યું અથવા તો આ કારસ્તાન કર્યું કે ગુસ્તાખી કરી એનું પ્રકરણ હવે ચગી ગયું અને ઓલું બધું જ એક કોર રહી ગયું. હવે શું થાય છે તમને કહું. હવે બધા તથાકથિત રીતે પાટીદાર સમાજના અગ્રણીઓ એના બધાના નિવેદન આવ્યા. સૌથી પહેલા શરૂઆત તો કરી પ્રભાત દુધાતે, એટલે ધન્ય હોય એને. એને પહેલા શરૂઆતમાં મેદાનમાં આવીને કીધું કે તમારા રાજકારણ જે હોય તે, આમાં દીકરીનો કોઈ દોષ નથી, કારણ કે એ તો એમ્પ્લોઈઝ છે, નોકરી કરે છે, બોસ કે એમ એને કમ્પોઝ કરી આપવાનું હોય છે. એ શું કમ્પોઝ કરે એ પણ એને ખબર નથી. એ રાજકારણમાં કોઈ પક્ષમાં કે કોઈ પક્ષ એનો નથી. એ તો નોકરી કરે, ગરીબ દીકરીની, ગરીબ માવતરની દીકરી છે પાટીદારની. તો તમે એને આવી રીતે સરઘસ આકારે કાઢ્યું. એટલે પ્રભાત દુધાતે ખોડલધામના ટ્રસ્ટી અને મેઇન કરતા ધરતા એવા ભાઈ પટેલ, આપણે નરેશભાઈ પટેલને ઉદ્દેશીને પત્ર લખ્યો કે ભાઈ તમારું લોહી કેમ ઉકળતું નથી? આ પાટીદારની દીકરીનું અપમાન થયું છે, તમે શું કરવા માંગો છો? કરણભાઈ, ત્યારની વાતથી માંડીને અત્યાર સુધીમાં નરેશભાઈએ એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. આપની જાણ ખાતર જે કોઈ બોલ્યા છે એ કોણ છે? દિનેશભાઈ બાંભણિયા. એ પણ ખોડલધામની સાથે સંકળાયેલા છે, જુદી વાત છે. પણ દિનેશ બાંભણિયા બોલ્યા છે એ સામાન્ય રીતે એ અમસ્તા પણ એ નરેશભાઈની જેમ શાસક પક્ષ હોય કે ગમે તેમ હોય એ એની વિરુદ્ધમાં બોલવા ટેવાયેલા છે. પણ આમાં અલ્પેશ કથિરિયા છે, દાખલા તરીકે જે ભાજપમાં જોડાણા, એ અલ્પેશ કથિરિયા ખોડલધામમાં છે. દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટી, દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીમાં છે. ઇવન પરસોત્તમ રૂપાલા અત્યારે જે ભારતીય રાજકોટના ભલે સાંસદ હોય પણ છે તો અમરેલીના, તો એને કંઈક બોલવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના કોઈ દિગ્ગજ નેતાના બધાના મોઢામાં મગ ભરાઈ ગયા.
કોઈ હરફ સુધા ઉચ્ચારતું નથી. હવે જ્યારે કે પ્રકરણ બહુ જાડું થઈ ગયું, આખા રાજ્યમાં હાહાકાર મચી રહ્યો છે અને નિવેદનબાજી થઈ રહી છે. ખોડલધામના લોકોએ પણ નિવેદન ચોક્કસ આપ્યા, આ બરાબર નથી થયું ને આમ ને તેમને એવા બધા નિવેદનો આપ્યા. બરાબર. પણ એને કારણે પ્રકરણ એટલું બધું જાડું તો થઈ ગયું કે હવે ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે આ રેલો આપણા પગ નીચે આવે, આપણને પણ તાણી જાય એવો છે. એટલે આજનું ડેવલપમેન્ટ એવું છે કે કૌશિકભાઈ વેકરિયા એમ કે છે કે હવે હું આ કેસ પાછો ખેંચી લેવા લઈશ અને બેનને એટલે કે આ દીકરી જે છે પાયલબેન એને જામીન હું અપાવડાવીશ. હવે આ પ્રકરણ પણ બહુ ખતરનાક ને ખોટું છે. જી ભાઈ. પણ સરઘસ કાઢ્યું તો ભૂપેન્દ્ર ઝાલાનું પણ સરઘસ કાઢવું જોઈતું હતું ને પોલીસે તો. હા, પણ એ તો પ્રશ્ન છે કે અત્યારે પોલીસ છે ને એ પ્રજાની નથી, પક્ષની છે. બરાબર. ગુજરાતની પોલીસ ગુજરાતની પ્રજાની હોવી જોઈએ, ગુજરાત રાજ્યની હોવી જોઈએ, બલકે અત્યારે શાસક પક્ષની. અને આ કઈ ભારતીય જનતા પાર્ટી છે એટલે શાસક પક્ષ, એ તો કોંગ્રેસના વખતમાં આવું જ હતું, મહદ અંશે ઓછા વત્તે અંશે, પણ સત્તામાં જે હોય એની દાખલી વગાડે. કોઈ પણ પોલીસ અધિકારી હોય કે નિષ્ઠા વિષ્ઠા, તો રેર ઓફ ધી રેર કેસમાં કોક આરડી ઝાલા સાહેબ જેવા, કોક સતીશ વર્મા જેવા, કોક હસમુખ પટેલ જેવા, કે કોક ભાઈ આપડા, એ બધા જુદી ઘટના છે. એ તો કેટલાક વિરલા જન્મજાત હોય છે, બાકી તો રોટલિયા ભગત હોય બધા. કોકની મહેરબાનીથી ક્યાંક નિમાણા હોય, કોકની મહેરબાનીથી બદલી પામી હોય, કોકની મહેરબાનીથી નોકરી ટકી ગઈ હોય, આવડતનો કાંઈ છાંટો ન હોય, દયાનો છાંટો ન હોય, રૂપિયા બનાવવા સિવાય કોઈ ધંધો ન હોય, ઉપર સુધી પૈસા પહોંચાડવાના હરામના હોજરા ભરી અને નિવૃત્ત થઈ જવાનું, દુનિયાનું સત્યાનાશ જવું, આપણું હૃદયનું ભલું થઈ જવું જોઈએ. આપણા બાયણા જે છે એ હિહમના શીશમના લાકડાના આપણા બાયણા હોવા જોઈએ. આપણે ગ્લાસ, આપણી જે ટાઇલ્સ છે ગ્લાસ રીલ જેવી હોવી જોઈએ. આપણે અદ્યતન બંગલા થઈ જાય, આપણે હાથ પેઢી ખાય એટલા પૈસા થઈ જાય. આવા હરામ પેટ પડેલા લોકો એની પછી ન્યાયની તળું અપેક્ષા રાખી શકાય ભલામણા? એટલે મોટા ભાગની પોલીસ આ રીતની છે કે ઈ પ્રજાની છે જ નહીં, ઈ પક્ષની છે. તમે કયો એમ થાય, ફોન આવી જાય, છોડી દો તો છોડી દો, પકડી દો તો પકડી દો. હું તમે ચર્ચા કરીએ છીએ, સરકારને ન ગમે તો આગળ ગમે ત્યાંથી વાંક કાઢે. આપણે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ છીએ? વાંક તો આપણો નાનો મોટો તો હોવાનો, તો વાંક કાઢીને ઉઠાવીને લઈ જાય આપણને. હું ભાઈ તમે બોલો માં, ટૂંકમાં હો વાત ને એક વાત, કા અમને અમારા કાળા ધોળા કરવા દો ને કા તમે બોલો માં, બેમાંથી એક. એટલે આ સ્થિતિ છે ને પોલીસે આ જ કર્યું છે. નહીતર ઈ અમરેલીમાં પક્ષ ભલે ગમે તે કે, કૌશિકભાઈ વેકરિયા ગમે તેમ કે, અથવા તો ગમે તે, પોલીસમાં અક્કલનો છાંટો નથી કે ભાઈ સુપ્રીમ કોર્ટનો આદેશ છે 7 વાગ્યા પછી દીકરીની ન્યા જવાતું નથી. અને આ કોઈ એવો અપરાધ નથી કે રાતોરાત એને ઉઠાવી જ લેવી પડે. સવારે છે અહીંયા જ છે, દીકરી નોકરી કરે છે, ભાગીને જ જવાની, ઇનોસન્ટ છે, એને કઈ લેવા દેવા નથી, એમ્પ્લોય છે, તો સવારે આપણે એની પૂછતાછ કરી લઈશું 2 લેડીઝ કોન્સ્ટેબલને મોકલીને. પણ એવું નહીં કર્યું. શું કામ? આ તો બધા અહમના કીડા છે. કૌશિકભાઈ નો રાજીપો મેળવી લઈએ એટલે વાત થઈ ગઈ પૂરી, આપણા બધા કાળા ધોળા હાલે. એ આવી બધી 4 અક્ષરની કરવામાં તો મોતના દીપ આયમાં છે ને, એમાં ગામ ગધેડે ચડ્યું છે. જી. ચાલો એક પ્રશ્ન પૂછી લઈશ કે છેલ્લા થોડાક સમયની અંદર કેટલી બધી ભાજપના નામે આવી પત્રિકાઓ બહાર પડી ગઈ, નેતાઓના નામે બહાર પડી ગઈ. એમ તો જોવા જઈએ તો CR પાટીલના નામે જ હમણાં જ આવી પત્રિકા બહાર પડી હતી, ભલે બોગસ હતી, પરંતુ એમ કહેવાતું એક સમયે કે કાર્યકર્તાઓ ભાજપના જેટલા પણ છે એમની વચ્ચે કોઈ દિવસ ડખા નથી થતા. પરંતુ હવેનો જે રાજકારણ છે એ કંઈક અલગ જ વેમાં જઈ રહ્યો છે. શું કહેશો? અલગ નહીં, નૈરો સ્વાર્થ છે, નૈરો કદડો છે. કોઠી ધોવાની શરૂ થઈ એટલે હવે કદડો બહાર નીકળવાનો થયો. હતી તો પેલા કોઠી જ, પણ ધોવાતી નહીં એટલે કદડો બહાર નતો નીકળતો. હવે ધોવાની શરૂ થઈ છે. એક તો હવે પહેલી વાત થઈ કે ભારતીય જનતા પાર્ટી ભલે ગમે એ કે, હવે રાજકારણ એક પ્રોફેશન બની ગયું છે. છેલ્લા 5 વર્ષથી તો ખાસ, પહેલેથી હતું તો ઓછે વત્તે અંશે. હવે લોકોને ખબર પડી કે આનાથી હારી કોઈ કેરિયર નથી. એક તો પહેલી વાત કે કોઈ પણ પ્રકારની તમારી કોઈ આવડતની જરૂર નથી, તમારી પાસે કોઈ ડિગ્રીની જરૂર નથી, તમારી પાસે કોઈ પણ પ્રકારની વિશ્વસનીયતાથી માંડીને કોઈ વસ્તુની જરૂર નથી. તમે કોકના ગમે એમ કરીને વાલા થઈ જાવ ને ગળામાં ખેસ નાખી લ્યો, ગમે એ પાર્ટીનો. અત્યારે શાસક પક્ષ ભાજપ છે એટલે ભાજપ. તમે વિચાર કરો, કોંગ્રેસ વાળાને છેલ્લા 30 વર્ષથી કોઈ મત નથી આપતું અને હારી જાય છે, છતાં શું કામ કોંગ્રેસમાં પડ્યા છે? વિચારધારા કુછ નહીં હે. એ કેટલાક લોકોની પાસે હોય તો મુબારક. મોટા ભાગના જે લોકો છે એ તો એટલા માટે ગળામાં ખેસ રાખીને ફરે છે કે ઈ ખેસ ગળામાં હોય ને તો 5 કામ ઉતરી જાય એમ.
પોલીસ વાળાની અહીંયા પર તમે ને હું અત્યારે મળવા જશું આ સિવિલ ડ્રેસમાં હરામ બરોબર આપણને પોલીસ વાળા મળવા દે તો, પણ તમે ને હું આગળ બે પીળા ખેસ નાખી લઈએ કે છગન પાર્ટી મગન પાર્ટી ગમે એ નામ રાખે XYZ, એટલે જખ મારીને આપણને બોલાવે ને બેહાડે ખરા ને આપણું સાંભળે ખરા. આપણે બુદ્ધિપૂર્વક પાછા જાય પ્રજાના પ્રશ્નના નામે ફલાણા વિસ્તારમાં કચરો છે કે ઢીકણા વિસ્તારમાં પોલીસ અન્યાય કરે છે કે એવા ખોટે ખોટા ઉલ્લુ બનાવી લેટર પેડ ઉપર જાય અને પોલીસ કમિશનરને કે માણસ મળીએ એટલે કહેવાય હું કે પ્રજાના પ્રશ્ને મળ્યા, પણ ઈ તો ખાલી દેખાડો હોય ને ફોટો પાડવા પૂરતું હોય છાપામાં છપાવવા પૂરતું હોય. ઈ ડખો પૂરો થાય પછી અંદરની મહત્વની વાત પછી શરૂ થાય કે સાહેબ મારું નામ સો છે, હું આ પક્ષમાં ઢીકણો પૂછડો છું, મારું કાંઈક હવે તમે જાળવા જજો તમારું કાંઈક હું જાળવા જઈશ, વાત થઈ ગઈ પૂરી. આટલે ગળામાં ખેસ નાખીને બધા ફરે છે. ને તો 30 વર્ષથી તમને જો કોઈ મત ન આપતું હોય તો તમારે શું કામ પડ્યું રહેવું જોઈએ કોઈ પક્ષમાં? તમને ક્યારે એવું ન, હું તમને કહું, મને મારા શેઠ નોકરીમાં પગાર 1 મહિનો ન આપે, 2 મહિના પગાર ન આપે, 3 મહિના ન આપે ને હું એમને 30 વર્ષ સુધી હાલે જ જાઉં વગર પગારે. એનો અર્થ એમ છે કે હું કઈ કટકટાવી લઉં છું, હું ખાઈ જાઉં છું, મને મળી રહ્યા છે હરામના પૈસા, મારે બેનર ની જરૂર છે. એનો અર્થ એમ થયો કારણ કે 1 મહિનો ન આપે તો મારે બીજે મહિને ખખડાવી ન જોઈએ ભાઈ મારું ઘર કઈ રીતે હાલવાનું તમે ન આપો તો. પણ મારે તોય પણ કાંઈ બોલવું નથી ને હે શેઠ તમે કાંઈ વાંધો નહીં દો કે ન દો મને બેહવા દો. એનો અર્થ એમ છે કે હું આરામ ન કાંઈ પૈસા કમાઈ લઉં છું. એમ તમને 30 વર્ષથી કોઈ મત આપતું નથી, તમે ગયા છો કોંગ્રેસમાં શું કરવા? પણ તમારે એટલે કે જે લોકો ખેસ પહેરીને ટૂંકમાં જાય છે એ તો બધા પોતપોતિકા કામ કરાવવા જાય છે, એટલે તો તમામ પક્ષને અમુક લોકોને ભૂત ને પીપળા મળી સપોર્ટર મળી રહે છે. એમ અહીંયા તમારી જાણ ખાતર જે અમરેલીમાં ઘટના બની એ બસ આવા ખેસધારી લોકોની ખુશામત કરવા માટે થઈને દીકરીને આબરૂ પર હાથ નાખવા ગયો. હવે પ્રશ્ન એ છે ભાઈ, ખરેખર તો ખોડલધામથી માંડીને ભારતીય જનતા પાર્ટીના જેટલા દિગ્ગજ નેતા છે ત્યાં દિલીપ સંઘાણી અમરેલીના છે, પરસોત્તમ રૂપાલા અમરેલીના છે, રાઈટ? અને અત્યારે કૌશિકભાઈ થી માંડીને ધારાસભ્ય સંસદ સભ્ય બધા કોંગ્રેસ બધા ભારતીય જનતા પાર્ટીના છે ને. એમાંના કોઈ પણ માણસે કેમ ન કીધું કે પોલીસે એક તો ખોટું કર્યું છે, ખોટું કર્યું એટલે એને અત્યારે કમસે કમ સસ્પેન્ડ કરવા જોઈએ એક વાત, અને બીજું કૌશિકભાઈએ ભૂલ કરી હોય કે ગમે એને કર્યું હોય એને જાહેરમાં માફી માંગવી જોઈએ. અને હર્ષ સંઘવીએ ભલે ગૃહમંત્રી આપણા છે પોતાના ઘરમાં ઘરનો મામલો છે ને કાં કોઈ કહેતું નથી, એક સ્ટેટમેન્ટ નથી આવ્યું નરેશ પટેલના નામનું, એક સ્ટેટમેન્ટ નથી આવ્યું દિલીપ સંઘાણીના નામનું, એક સ્ટેટમેન્ટ નથી આવ્યું પોતાને ઝુંઝારૂ નેતા અને લડાયક પાટીદાર અગ્રણી કેનારા જયેશભાઈ રાદડિયાનું, એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું અલ્પેશ કથિરિયાનું, એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું હાર્દિક પટેલનું. આ બધા જ્ઞાતિના નામે ચરી ખાનારા લોકો છે, એનું લોહી કાં ન નીકળ્યું? બધા રોટલિયા ભગત છે ભાજપમાં, ચરી ખાવું છે, લહેર કરવા સમાજનું જે થાવું થાય. નહીં તો હાર્દિક પટેલ જેવા એ ન કહેવું જોઈએ અત્યારે કે ભાઈ મારી બેન દીકરી ઉપર આવી તમે ગુસ્તાખી કરી છે તો કાં હું નહીં કાં તું નહીં, કાં તમે એને કાઢી મૂકો કાં હું રાજીનામું કાં નથી કહેતા. એટલે હવને સાહેબ પોતાને બેહવાની ડાળ મળી ગઈ પછી તમે જાણો ને તમારું કામ જાણે, આ એક જ નિયમ છે. એટલે અત્યારે જે હવે તમે હર્ષ સંઘવી બધાને વરઘોડા કાઢે છે તથાકથિત અપરાધીઓના, તો આ પોલીસ વાળાએ કઈ જેવો તેવો અપરાધ કર્યો છે? સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો, કાયદાનો ગેરઉપયોગ કર્યો, દીકરીના આબરૂ ઉપર હાથ નાખ્યો અને આખી કાનૂની પ્રક્રિયાથી તદ્દન વિપરીત વર્તા તો એના વરઘોડા ન કાઢવા જોઈએ? ખાખી ડ્રેસ પહેરેલા હોય એને ભાઠા મારીને આખી શહેરમાં અમરેલીમાં ફેરવવા ન જોઈએ? કાં નથી ફેરવતા? કાંઈ ચૂપ છે. હર્ષ સંઘવી પણ એક અક્ષર બોલ્યા નથી. હું કામ? આ બધી ઘરની ભુવાના ઘરના ડાકલા છે ભાઈ સાહેબ. ગરીબ માણસ ગુજરાતમાં બે જ લોકો, મેં તમને ઘણા પોલામાં કીધેલું છે, આપને કહું, ગુજરાતમાં સૌથી મોટા બે કોઈ જો અપરાધ હોય, સૌથી મોટા અપરાધ હોય, ખૂન લૂંટ બળાત્કાર કાંઈ નહીં, એ બધું સમજ્યા, બે અપરાધ સૌથી મોટા છે. એક તમે ગરીબ હો તે, અને બીજો તમારો કોઈ છેડો ઝાલે એમ ન હોય તે. આ બે સૌથી મોટા અપરાધ છે. બાકી તમે ખૂન કરો, તમે ઝેડ કે ઓલા BZ ની જેમ કરોડો રૂપિયા ચાવ કરી જાઓ, તમારો દીકરો જો તમને કોઈ કઈ હરામ બરોબર કોઈ કઈ બોલે તો તમે બાર દર્દીઓના ખૂન કરી નાખો, ભૂખા વરુણ જેમ ત્રાટકો, એના શરીરના ચૂથા કાઢી નાખો પૈસા ખાવા હાટું, હરામ બરોબર તમને કોઈ કઈ તમારો વાળે વાંકો થાય એમ હોય તો ઉલટાના તમે પોલીસમાં હાજરી આપવા જશો ને તો તમને ખુરશી મળશે આપવા, પોલીસ કોન્સ્ટેબલ ઉભો થઈ જાય, આવો સાહેબ આવો, તમે મહેરબાની કરી 12 લોકોને માર નાખ્યા, બરાબર? આવા કોઈનો વાળ વાંકો નથી થતો. આ તો રૂખડ બાવા હોય બિચારા, કોઈનું કઈ રણી ધણી ન હોય, કાં ગરીબ હોય ને કાં કોઈનો છેડા ન અડે હોય, એના ઉપર સિતમ ગુજારી રહ્યા છે. એટલે અત્યારે ગુજરાતની પ્રજાની ટોટલી શક્તિ જે છે આખી 6.5 કરોડ લોકોની શક્તિ છે
એ શક્તિનું એક જ રસાયણ નીકળ્યું છે, બધું મિલાપીકરણ કરીને, અને એ રસાયણનું નામ છે સહન શક્તિ. કારણ કે In short, છૂટકો જ નથી. In short, જો જી જોવા જઈએ તો રાજકારણમાં જે દબાય છે એ સામાન્ય પ્રજા દબાય છે, અને વાંક પણ નીકળે છે તો સામાન્ય પ્રજાનો નીકળે છે. આમાં અત્યારે બિલકુલ. પાટીદાર દીકરીનો નીકળ્યો તો બીજી વાર ક્યારેક આવું કંઈક થશે તો બીજા કોઈ સામાન્ય વ્યક્તિનો થશે. બિલકુલ. જગદીશભાઈ ખરેખર તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. વીટીવી ગુજરાતી .com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.